નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની બધી જ યુનિવર્સિટીના બીકોમ, એમકોમ, સીએ, સીએસ વગેરેને લગતા તમામ ચેપ્ટરો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવાના છીએ। આની જાણ તમારા મિત્રોને પણ કરો। અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 2। એના માટે મિત્રો તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી આ પેમ્પલેટ મળશે। આને તમારે પ્રિન્ટ કરાવી અને પછી જ વિડિયો જોવા બેસવાનું રહેશે। એક્ઝામ્પલ નંબર 2, a factory is currently working at 50% capacity and produce 10,000 units at 50% working। 50% capacity એ કામ કરે એટલે 10,000 યુનિટ બનાવે। The product cost per unit is rupees 180 and is sold at rupees 200 per unit। એની પ્રોડક્ટ છે એ 180 માં તૈયાર થાય છે 180 રૂપિયામાં અને 200 રૂપિયામાં એ વેચે છે 200 rupees। The unit cost of rupees 180 is made up as follows। unit cost 180 આવી રીતે તૈયાર થાય છે કે એમાં મટીરીયલ 100 rupees હોય, લેબર એટલે વેજીસ 30 rupees, ફેક્ટરી ઓવરહેડ 30 rupees, એમાં 40% ફિક્સ, other 60% variable, administration overhead 20 rupees, એટલે આ ચારેનું ટોટલ કરો 100 30 20 30 તો 180 થાય। અને એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એ 50% ફિક્સ હોય છે, other 50% variable। at 60% working, raw material cost increase by 2%। જો તમે 60% લેવલે કામ કરો તો રો મટીરીયલ કોસ્ટમાં 2% નો વધારો થાય, એટલે 100 છે તો 102 થાય। આપણે અહીંયા સ્ટેટમેન્ટ બનાવવાનું છે 50%, 60% and 80%। 50% એ 10,000 તો 60% એ 12,000 તો 80% એ 16,000। અહીંયા મટીરીયલ કોસ્ટ 100 હોય તો અહીંયા 102 થાય। and selling price falls by 5%। selling price જે 200 છે એમાં 5% ઘટાડો થાય એટલે 190 થઈ જાય। અહીંયા selling price 200 હોય તો આમાં 190 થઈ જશે। next, at 80% working, raw material cost increase by 5%। અહીંયા raw material 100 હોય, અહીંયા 102 હોય પણ અહીંયા 105 થઈ જાય 80% and selling price falls by 5%। અહીંયા selling price 200 હોય, અહીંયા 190 થાય તો અહીંયા પણ 195% less। estimate the profit of the company when it works at 60% and 80% capacity। 60% અને 80% capacity એ બનાવવાનું છે તો ને ઇન્ફોર્મેશન 50% ની આપી છે એટલે આપણે સાથે સાથે 50% વાળું પણ બનાવી દઈએ છીએ। assuming that the company can sell whatever its product, એ કોઈ પણ રીતે એની કંપની પોતાની પ્રોડક્ટ વેચી શકે છે। ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ 100, અહીંયા 100, અહીંયા 2% ઇન્ક્રીઝ 102, 5% ઇન્ક્રીઝ 105। 100 into 10,000 is equal to 10 lakh, 12 lakh, 24,000। 102 into 12,000, 12 lakh 24,000, and 105 into 16,000, 16 lakh 80,000। after that labor 30 rupees, there is no changes in labor, 30 per unit same, 30 into 10,000, 3 lakh। material and labor both are fully variable expenses, 3,60,000 and 4,80,000, and the total is prime cost, total called prime cost। 130, 13 lakh, 132, 15 lakh 84,000, 135, 20 lakh 21 lakh 60,000 plus factory overhead
40% फिक्स, 60% वेरिएबल। टोटल 30 છે, 30 ના 40% એટલે 12 ફિક્સ and 18 વેરિએબલ। ફિક્સ 12 into 10,000 means 1,20,000 એટલે આ ફિક્સ દરેકમાં 1,20,000 રહેશે, જ્યારે 18 એ વેરિએબલ દરેકમાં પર યુનિટ 18 રહેશે। આ નિયમ બરાબર ધ્યાનમાં રાખો, ફિક્સ એ ટોટલ સેમ રહે, વેરિએબલ પર યુનિટ સેમ રહે। 120 divided by 12,000 means 10, 120 divided by 16,000 is equal to 7.5, 18,000 into 10,000 1,80,000, 18,000 into 12,000, 18 into 12,000 2,16,000, 18 into 16,000 2,88,000. Its total is called factory cost. $160, 16 lakh also 160, 19,20,000, 160.5, 25,68,000 factory cost plus administration overhead, fixed 50% and variable 50%, total rupees 20, 10 fixed, 10 variable, 10 into 10,000 is equal to 1 lakh, then 1 lakh fixed to all and 10 variable to per unit all. 1 lakh divided by 12,000, 8.33, 1 lakh divided by 16,000, 6.25, 10 into 10,000 1 lakh, 10 into 12,000 120, 10 into 16,000 1,60,000. Finally જે કોસ્ટ આવે એને ટોટલ કોસ્ટ કહેવાશે, ઇટ ઇઝ કોલ્ડ ટોટલ કોસ્ટ। 180 આ વસ્તુ તમને આપેલી હતી 18 lakh, 178.33, 178.33, 21,40,000, 176.75, 28,28,000 plus profit, finally sales. Sales અહીંયા કીધું છે 200, આમાં 5% decrease એટલે 190, આમાં પણ 5% decrease એટલે 190. 200 into 10,000 is equal to 20 lakh. 190 into 12,000 is equal to 22,80,000. 190 into 16,000 is equal to 30,40,000, and the difference amount is profit 22 lakh. 17.67, 2,12,000, 13.25 and 2,12,000. અહીંયા તમારે કઈ કેપેસિટી એ પ્રોડક્શન કરવું એવું કહેવાનું છે, તો 50% પ્રોડક્શન કેપેસિટી એ 2 લાખ પ્રોફિટ થાય,
60% કેપેસિટી એ 2,12,000 થાય અને 80% એ પણ 2,12,000. જેમ ઓછી સપાટીએ વધુ પ્રોફિટ થતો હોય એ તમારે કહેવાનું. એટલે પ્રોડક્શન એને 60% કેપેસિટીએ કરવું જોઈએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.